2y ક્યુબ વાયના ફોર્મમાં છે ને એટલે મેં પી વાય લખું 2y ક્યુબ પ્લસ y સ્ક્વેર માઇનસ 2y માઇનસ 1 હું પાછું બોલી યાર માઇનસ 2y માઇનસ 2y માઇનસ 1 માઇનસ 1 ઠીક છે ઓકે હવે શું કરવાનું પહેલાં 1 મૂકી જોઈએ 1 મૂકવાથી 0 આવતું છે સર એક મિનિટ તમે રોંગ લખ્યું અરે તું જે લખાયું એ લખ્યું છે મારી પાસે ટેક્સ્ટ બુક નથી અહીંયા गलत है ये तो मैंने देखा है प्लस आगे 2y क्यूब ना वच्चे આવી રૂઆ हाँ બાકી જોઈ લે બરાબર છે ને મારી પાસે ટેક્સ્ટ બુક નહીં મળે અહીંયા અને મેં ટેક્સ્ટ બુક નવી લેવાનો બી નહીં મળે થઈ ગયું બરાબર છે તો 1 મૂકે તો હું 0 આવતું છે ના જો મેં કેવી રીતે હા check આવે કરું કેમ બે પ્લસ એક જ પ્લસ અને બે માઇનસ છે તો એક હજુ પ્લસ થઈ જાય આવી શકે 0 પણ ચેક કરી લઈએ વાય ક્યુબ એટલે 1 નો ક્યુબ 1 જ આવશે ને અને જો વાયના બદલે 1 મૂકે તો 1 નો ક્યુબ 1 આવે એનું આની સાથે મલ્ટીપ્લાય 2 આવશે અહીંયા 1 મૂકે તો પ્લસ 1 આન્સર આવશે અહીંયા 1 મૂકે તો -2 આવે અને આવ્યું તો 0 આવી જશે ને ઓકે તો કરીએ તો આપણે મેથડ પ્રમાણે લખી દે આખું તું બી હાથે હાથે લખતો જ જા હા સર 2 આ બાજુ વાયની વેલ્યુ 1 મૂકી બ્રેકેટમાં આ 1 નો સ્ક્વેર આ બાજુ પાછી વાયની વેલ્યુ બ્રેકેટમાં ને 1 લખ્યું તું એ હા તું નાના એમ જોઈ તાર માઇક મૂકેલો છે યાર તું ખુરખુર તને એમ લાગે કે તારો અવાજ મારા સુધી નહીં આવે તારો અવાજ મારા સુધી આવી જાય આજે રાત્રે ઘરે જઈને મેં જોઈ લેવા આ બધું વસ્તુ પછી કાલે તારા 7 વાગે આવીએ કાલે તો સ્કૂલમાં પીટીએમ હા તો ફોટો મોકલી દીધે એની રિઝલ્ટ જાણ કેમ મમ્મીને તો ફ્રેક્ચર છે બસ ભાઈ તો ને દાદા રાજસ્થાન એટલે પપ્પાથી અવાય નહીં ઠીક છે ચાલ નહીં કંઈ તું આવી આ કરજે હા ને 1 નો ક્યુબ 1 મેં અહીંયા કરતો છે અને તું બી નોટમાં હાડે જ કરતો છે ખાલી 1 સ્ક્વેર 1 લખવાનું છે આ 1 નો ક્યુબ 1 લખ્યું છે હાડે થતું છે ને તારાથી હવે આ 2 ને 1 નું મલ્ટીપ્લાય 2 આ +1 આ -2 બાકી સેમ જ લખ્યું પછી +2 -2 અને આ +1 -1 બધું કેન્સલ 0 આવ્યું હવે શું લખવાનું મીત એક્સની વેલ્યુ 1 આવી ને મીત હવે આવું લખજે એક્સની વેલ્યુ 1 આવી તો x - 1 = 0 એટલે x - 1 ઇઝ અ ફેક્ટર ઓફ px નહીં લખું તો બી ચાલે કેમ કે અહીંયા અરે x - 1 લખાઈ ગયું x થોડી છે હું લખવાનું x who x નહીં લખવાનો મળે અહીંયા y is equal to 1 એ જ so તો y y plus છે, y. 1 is equal to 0 એટલે y minus આવે મારાથી x જ લખાઈ ગયું જો મને ખબર ક્યારે પડી ખબર પાછું મેં આમાં જોયું ને ત્યારે મને ખબર પડી ગઈ હા એટલે જો બાય ચાન્સ ભૂલ થાય ને તો બી આપણે પાછું અહીંયા ઉપર જોઈએ તો ખબર પડી જવી જોઈએ મેં તને કેમ લખાયું છે ને આટલું નહીં લખાયું મેં લખતો છે ધીરે ધીરે તો લખી લે પહેલાં લખાઈ હવે હાથે હાથે જ લખતો જાય મેં અહીંયા વાયના કોફિશિયન્ટ લખી લઉં પહેલાં આયરવા 2 આ બાજુ 1 છે અને આ -2 ને -1 પછી વાયની વેલ્યુ અહીંયા લખે ને વાયની વેલ્યુ 1 છે તો y = 1 આ બાજુ 0 થી સ્ટાર્ટ કરે ને 0 પાસે પચવા જોઈએ તો 2 આવે ને 2 into 1 તે 2 તો 1 minus 3 હા બરાબર તો આવતું તો છે બધું બરાબર 2 + 0 કરે 2 આવે 2 ને 1 નું મલ્ટીપ્લાય 2 1 + 2 કરે તો 3 3 ને 1 નું મલ્ટીપ્લાય 3 પછી -2 + 3 કરે તો 1 આવે +1 આવશે મોટા નંબરની સાઇન એટલે અને 1 ને 1 નું મલ્ટીપ્લાય 1 -1 +1 0 બધું બરાબર જ છે હા બરાબર આના પરથી ખબર પડે આવ્યા 2 છે તો અહીંયા 2x² પ્લસ અહીંયા 3 છે તો આવ્યા 3x બસ તો 4 વાર નહીં આ લોકો ટેસ્ટ આપે છે હમણાં તો 4 વાર નહીં બોલે એટલે મેં જરાક ધીમે બોલ્યા કરતો છે વાય છે
ઇઝ અ ફેક્ટર ઓફ શું લખવાનું પી વાય ઇઝ અ ફેક્ટર એટલું જ લખું મેં આમાં બે એટલું જ લખ્યું મેં પીવાય લખવાનું એટલું કામ નહીં મળે કેમ કે આમાં ખાલી એક જ પોલિનોમિયલ છે ને કંઈ નહીં લખી મૂકે તો બી કંઈ નહીં પણ પોલિનોમિયલ તો એક જ છે ને એટલે ચાલે હવે શું કરીએ હવે પી વાય ઇઝ ઇક્વલ્સ ટુ એક ફેક્ટર આવી રહ્યો વાય -1 વાય માઇનસ 1 અને બીજો ફેક્ટર આવી રહ્યો વાય -1 અહીંથી આવ્યો બધું વાય આપણે 1 લીધેલો એટલે વાય -1 થી 0 એટલે હા સમજી બીજો ફેક્ટર આવી રહ્યો છે 2y² + 3y + 1 આ જરાક હેવી આવ્યું છે હેવી તો નહીં મળે આના ફેક્ટર મને ખબર 3 ના 3 ના ફેક્ટર કરવાના જ નહીં મળે તો 2 ને 1 નું મલ્ટીપ્લાય 2 આવે તો 2 ના ફેક્ટર કરવાના એડિશન 3 આવે તેમાં એટલે માઇનસ +2 ને +1 -1 બધું પ્લસમાં છે ને બધું પ્લસમાં જ ફેક્ટર આવે બધું પ્લસમાં જ છે +2 ને +1 નું મલ્ટીપ્લાય +2 ને +1 નું મલ્ટીપ્લાય આવ્યું +2 આવે અને આ બેનું એડિશન આવ્યું આવે ઓહો તો આ 2y² એમ જ આ 3y ના બે પાર્ટ થાય 2y + 1y અને છેલ્લું આવ્યું આ 1 એમ જ અને 3y ના બે પાર્ટ કઈ રહેશે હા હવે હવે સર કોમન કરવાનું જરાક અલગ આવ્યું શું કોમન નીકળે 2 બી નીકળે તો છે ને 2y² ને 2 છે એટલે 2 તો નીકળે છે y² ને y છે તો y બી નીકળે બીજા બ્રેકેટમાં હવે y + 1 કેવી રીતના આવ્યો અહીંયા કાંઈ નહીં હતું એટલે મેં 1 લખ્યું કંઈ હોય તો 1 લખવાનું બરાબર કેમ કે આ 2 × 1 હતું તો 2 આ બાજુ લખ્યું તો 1 આ બાજુ થઈ ગયું આ બાજુ બી y + 1 અને અહીંયા બાર શું લખવાનું મિત સર +1 આન્સર અને છે આ મોટું y bracket. -1 y + 1 ને y 2y ઓકે y -1 હતું અહીંયા મેં +1 લખી મૂક્યું તો આ y -1 પછી આ y + 1 પાછું ને 2y + 1 અને આ 2y + 1 બસ તો આ થઈ ગયું છે લખી લે લખાઈ. કંઈક ભૂલ હોય તો જોઈ લે મેં જોયું